ભાઈ આજે થોડી ખુશીનો માહોલ છે અને આજે છે બીજું નોરતું અને ભાઈ મોટા ભાઈએ ગાડી લખાઈ દીધી છે ને બધાને આજે જ કીધું કે ગાડી લખાઈ દીધી છે ને લેવા જવાનું છે ને અમે આવી ગયા છીએ શોરૂમમાં ગાડી લેવા. આ જો આ ગાડી છે, આ જ ગાડી છે ને શાઇન, ઈ લેવાની છે અને હવે ગાડી લઈને જાવી ઘરે અને પછી ત્યાં જઈને ચાંદલા બાંદલા કરીને મુહૂર્ત કરવી ગાડી. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એકદમ મજામાં છો. હું છું અશ્વિન રાઠોડ અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જેમ તમે જોયું એમ કે આજે અમે નવી ગાડી લીધી છે, તો ભાઈ માતાજીના આશીર્વાદ મળી જાય તો મજા આવી જાય. તો હું જાઉં છું આજે તરસિંગડા ડુંગરે ખોડિયારમાંના દર્શન કરવા. ખોડિયારમાંના આશીર્વાદ મળી જાય એનાથી વિશેષ શું હોય, બરોબર? અને ત્યાં નવરાત્રી ચાલુ થઈ ગઈ છે, તો નવરાત્રીની ઉજવણી કેવી રીતે થાય છે બધું હું તમને દેખાડીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. હાલો હવે નીકળીએ. તો અત્યારે આવી ગયો છું તરસિંગડા ડુંગરે અને બાપુને કેવી કે ગાડીને 5 ચાંદલા કરી દે અને મસ્ત એક હાર પહેરાવી દે એટલે બાપુના હાથે મુહૂર્ત થઈ જાય જોરદાર અને મસ્ત બાપુના આશીર્વાદ મળી જાય, ખોડિયારમાંના આશીર્વાદ મળી જાય. અને તમને એમ થતું છે કે આ કેમ સીધા તરસિંગડા ડુંગરે પૂગી ગયા, કે કઈ રીતે જવાય? તો એ બધું તમારે જાણવું હોય ને તો અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરો, તમને બીજો વિડીયો મળી જાય જેને આખી ફૂલ ડિટેલ એમાં મળી જાય તમને કે તરસિંગડા ડુંગરે ક્યાંથી જવાય, કઈ રીતનું છે બધું. તો ભાઈ અત્યારે આપણે બાપુને મળવી અને હાલો હવે પેલા ગાડીનું મુહૂર્ત કરાવી બાપુ પાસે. બાપુ થોડા કામમાં છે પણ એ ફ્રી થાય ને ત્યાં સુધી માલ હું તમને આ જગ્યાના દર્શન કરાવું. આપણે પહેલો વિડીયો જે બનાવ્યો છે તરસિંગડા ડુંગરનો એમાં બધી માહિતી આપી છે તમને અને સરસ મજાના દર્શન કરાવ્યા છે. પણ જે ડુંગરા નીચે જે જગ્યા છે બાપુનો આશ્રમ છે એ લગભગ તમને એ વિડીયોમાં નથી દેખાડ્યો. તો આ વિડીયોમાં હું તમને બાપુનો આશ્રમ દેખાડીશ, જે મઢી છે એ દેખાડીશ અને જે સરસ મજાનો બગીચો છે આખી જગ્યા હું તમને દેખાડીશ. આ જે જગ્યા છે બાપુનો આશ્રમ છે, અહીંયા બાપુ રહે છે અને જે ખોડિયારમાંની લાપસી પ્રસાદી જે થાય છે એ આ જગ્યાએ થાય છે અને બધા માણસો અહીંયા પ્રસાદી લે છે. અને આ સરસ મજાની જગ્યા છે. જૂના સંત હોય ને એમના આસન ને ગાદી જે કાચમાં સાચવીને રાખેલા છે. બાપુએ આશીર્વાદ આપી દીધા છે ને બાપુએ ગાડી ચાલુ કરી દીધી છે. જય ખોડિયારમાં બધાને. બાપુ જય ખોડિયાર બોલો. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. જય ખોડિયાર. અહીંયા આપણે 1 મહિના પહેલા જે પહેલો વિડીયો ઉતારવા આવ્યા ને તે આપણે પાણીનું પાઉચ લેવું હોય ને એવી જગ્યાએ ક્યાંય નહોતી, પણ અત્યારે અહીંયા તમને પાણીપુરી મળી રહેશે, વેફર મળી રહેશે, પાણીની બોટલો બધી વસ્તુ મળી રહે છે. તો હાલ હું તમને બધા સ્ટોલ દેખાડું. અને અત્યારે જો આ પાણીપુરીનું અહીંયા લારી છે. પાણીપુરી ખાઈ હોય ને તો તમારે વી આવજો. અહીંયા તમને ડોડા બાફેલા મળી જાય અને આ શેઠની દુકાન છે ને ત્યાં તમને વેફર ને પાન માવો ને બધું તમને મળી રહેવાનું છે. જો આ શેઠ છે. અહીંયા છે ને ડોડા બફાય છે. અહીંયા તમને નાળિયેરની પ્રસાદીની બધું મળી રહેવાનું છે. જો અહીંયા તમને નાળિયેર મળી રહેશે, આ કાજુ કડિયા મળી રહેશે, આવી બધી પ્રસાદી તમને અહીંયા મળી રહેવાની છે. આગળ આવીને તમે જે ડુંગરો ચડો ને એનાથી પેલા જ તે તમને અહીંયા સોડાનો સ્ટોલ મળી જાય. સોડા પીવું હોય ને તો પી આવજો. તો આ સોડા અહીંયા બને છે અને આ ભાઈ સોડા વેચે છે. કઈ સોડા બનાવો ભાઈ? લીંબુ સોડા, લીંબુ શરબત. તો ભાઈ લીંબુ સોડા લીંબુ શરબત બે મળી રહે છે. તમારી તબિયત એકદમ સારી કરી દે છે અને તમે જો થાક લાગ્યો હોય ને તો થાક ઉતરી જાય તમારો. આ ભાઈ પાસેથી આપણે શ્રીફળ અને પ્રસાદી લઈ લેવી, કારણ કે માતાજીના દર્શન કરવા આવ્યા છે તો એક શ્રીફળ વધારતા જઈએ. ભાઈ એક શ્રીફળ ને એ આપી દે. પૂજા પાઠ દે ને. કેટલા રૂપિયા લેશો અમારી પાસે? તમારા 50 લઈ. 50 ને? હાલો ભાઈ 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી દીધું છે હેઠે, બરોબર? નકર કેટલા છે? 60 રૂપિયા. 60 રૂપિયાનું પૂજાપો તમને મળી જાય છે. એક શ્રીફળ આવશે, એની આરે એક આ મમરાની એની થેલી આવશે અને આરે અગરબત્તી આટલી વસ્તુ મળી જાય તમને. પ્રસાદી આપણે લઈ લીધી છે અને હવે જઈ ખોડિયારમાંના દર્શન કરવા. અને હવે આ ડુંગરો ચડવી જેને કહેવાય છે તરસિંગડો ડુંગર અને મિની ગિરનાર, એ મિની ગિરનાર ચડવી અને ખોડિયારમાંના દર્શન કરી.
હાલો હવે ડુંગરો ચડી જાય અને ભાઈ જો પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. અને આની પહેલા જયારે આવ્યો ને ત્યારે મને ખબર છે કે ભાઈ આ કેટલું વહમું છે. આ ભાઈ પગ દુખવાડી દેવા સીધા પગથિયા છે અહીંના ડુંગરાના. તો હાલો ઉપર જઈને મળવી એટલે કે આ ડુંગર ઉપર જઈને હાલો જલ્દી ચડવા માંડી. આખા ડુંગર ઉપર જો લાઈટ ચાલુ કરી દીધી છે અને આ ડુંગર ઉપરથી ઠેર મંદિર સુધી લાઈટ ચાલુ છે. અને સાંજે જે અંધારામાં કેવો નજારો દેખાય છે ને ડુંગરનો એ આપણે જોઈશું. અને અત્યારે હાલો માતાજીના પેલા દર્શન કરવી જલ્દી. હવે આપણો રાષ્ટ્રધ્વજ ક્યાંથી લેવામાં આવ્યો ખબર છે? જોવો તમે આ કુદરતી દ્રશ્ય. આ ઉપર કેસરી, આ સફેદ અને આ લીલો. આને કહેવાય તિરંગો. ડુંગરની માથે ચડી ગયા છે. કેટલો અડધો ડુંગર ચડ્યા જોવો તમે. આ પથ્થર ને એવું બધું આવી ગયું ને હવે આની આડે ક્યાંય પવન આવે નહીં. બાકી બહુ એટલે બહુ પવન આવે. અહીં આવો ને એટલે થોડુંક શાંત વાતાવરણ થઈ જાય. આ જોવો તમે બધે મસ્ત. જો આ ડુંગર છે અને આ પથ્થર ઉપર ચડીને જાવી હમણાં આપણે ડુંગર ઉપર. તો ભાઈ થોડેક આગળ આવીને જો આ કાકા છે ને અહીં થાકી ગયા છે. જે ડુંગર ચડતા ચડતા અહીં બેસી ગયા છે. કાકા શું થયું? અરે હાફ ચડી ગયો ડુંગર. હવે ચડાય એમ નથી. થોડુંક આકરું છે ને. ભાઈ સીધા પગથિયા છે ને તો ભાઈ બહુ આવું પ્રોબ્લેમ રહે. કારણ કે પગ ભરાઈ જાય તરત ને થાકે એટલો લાગે. સારું ઘડીક આરામ કરી લો પછી આવો ઉપર. નહીં હવે ઉપર અરે એમ થોડું હાલે, ઉપર તો આવવું પડશે. નહીં હવે કાકા તો ભાઈ બહુ થાકી ગયા છે. સારું હાલો આપણે પેલા પાણી ભરતા આવી અને હવે જો નાસ્તો કરવો છે. આ જો વેફર ને એવું બધું ખાવી છે. અને જો આ વેફર આવો નાસ્તો કરવા. હાલો વાગી ગયા છે 7 અને જો તમે પાછળ અંધારું થઈ ગયું છે. સાંજ પડી ગઈ છે. અહીંયા જો ડેકોરેશન જે કર્યું છે માતાજીના મંદિરે જો તમે લાઇટ બાઇટ બધું ચાલુ કરી દીધું છે. અને અહીંયા નવરાત્રી રમાય છે, ગરબા લેવાય છે સાંજે. અને ભાઈ અંધારું બહુ થઈ ગયું છે. જોવો તમે આ બધું ડેકોરેશન અહીં કરેલું છે માતાજીના મંદિરે સરસ મજાનું. તો હાલો પેલા માતાજીના દર્શન કરી લઈએ. બધાને જય ખોડિયારમાં. અને અત્યારે તરસિંગડા ડુંગરવાળા માં ખોડિયારમાંના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. અને આજે નવરાત્રીનું બીજું નોરતું છે. તો માં ખોડિયારમાં તમારી બધાની મનોકામના પૂરી કરે અને બધાને હાજા નરવા નાખે. જય ખોડિયાર. તો ખોડિયારમાંના દર્શન આપણે કરી લીધા છે. અને અહીંયા મંદિરની ઉપર જ આજે ડુંગર છે ને ત્યાં રાસ લેવામાં આવે છે. જે માણસો અત્યારે આવશે હવે સાંજે એ બધા અહીંયા રાસ લે છે. અને તમારે જો જોવું હોય ને તો ભાઈ અત્યારે 8 વાગ્યા આજુબાજુ આવજો. 8 વાગ્યા પછી તો અહીંયા રાસ જે લે છે એ જોવા મળશે તમને. અને સરસ મજાનું ડેકોરેશન અહીંયા કરેલું છે. લાઇટો થાય છે બધી. અને આખા ડુંગરમાં જો અહીં પાછળ તમને દેખાય છે કે આ ઠેઠ નીચે મંદિર સુધી આ લાઇટ કરવામાં આવી છે. એટલે છે ને કોઈને અંધારું ન પડે પગથિયા ને બધે. ચાલો મિત્રો પડી ગઈ છે હાંજ અને આપણે અહીંયા આ વિડીયોનો એન્ડ કરી દેવી. ને આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. ચલો બાય બાય.